વિશાળ વિચારે પ્રેમાળ હૃદયે બોલાતી ભાષા ગુજરાતી. વિશાળ વિચારે પ્રેમાળ હૃદયે બોલાતી ભાષા ગુજરાતી. સ્નેહ સંગાથે આદર સત્કારે બોલાતી ભાષા ગુજરાતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપનું સ્વાગત છે અમારી ઓફિશિયલી યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM સર માં. આજના લેક્ચરમાં આપણે ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્કીન કમ્પાઉન્ડ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો આલ્કીન સંયોજનોના, તેના વિશે ચર્ચા કરવાના છીએ. ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્કીન કમ્પાઉન્ડ એટલે કે મિત્રો આલ્કીન સંયોજનોના ભૌતિક ગુણધર્મો જોઈએ એના વિશે. તો કે પહેલું આપેલું છે ભૌતિક અવસ્થા એટલે કે ફિઝિકલ સ્ટેટ. ફિઝિકલ સ્ટેટ નું કાઉન્ટડાઉન જોઈએ તો કાર્બન 2 થી કાર્બન 4 સુધીના આલ્કીન સંયોજનો આપણને કેવી અવસ્થામાં પ્રાપ્ત થાય છે? તો કે વાયુમય અવસ્થામાં પ્રાપ્ત થાય છે. એના પછી કાર્બન 5 થી કાર્બન 18 સુધીના સંયોજનો મિત્રો આપણને પ્રવાહી અવસ્થામાં પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ કાર્બન 19 થી એથી ઉપરના બધા સંયોજનો મિત્રો આપણને કઈ રીતે પ્રાપ્ત થશે? તો કે ઘન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. માટે કાર્બન 2 થી કાર્બન 4 વાયુમય અવસ્થા છે, કાર્બન 5 થી કાર્બન 18 પ્રવાહી અવસ્થા છે, કાર્બન 19 થી ઉપરના બધા ઘનમય સ્વરૂપે જોવા મળે છે. હવે જોઈએ મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ. મિત્રો આપણે બે ફેડરમાં ફિઝિકલી પ્રોપર્ટીઝ ભણતા હતા. એક સમાન ધર્મી શ્રેણી એટલે કે ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, અને બીજું ભણીએ બીજો ફેડર છે સમઘટકીય સંયોજનો એટલે કે નોર્મલ થી નિયો સુધી અથવા પ્રાથમિક થી ચતુર્થક સુધી 1 ડિગ્રી થી 4 ડિગ્રી સુધી. તો કે એમાં પહેલું ઉત્કલન બિંદુમાં સમાન ધર્મી શ્રેણીમાં જોઈએ તો કે સમાન ધર્મી શ્રેણીમાં કાર્બનની સંખ્યા વધતા ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. કાર્બનની સંખ્યા વધતા શું થાય મિત્રો? તો કે કોવેલેન્ટ બોન્ડનું ફોર્મેશન વધી જશે. જેમ કાર્બનની સંખ્યા વધશે એમ સહસંયોજક બંધ પણ વધશે, જેના કારણે ઉત્કલન બિંદુમાં વધારો થાય. અને આની પહેલા પણ મિત્રો મેં ફિઝિકલી પ્રોપર્ટીઝમાં આગળ ઘણી વખત કીધું, સમાન ધર્મી શ્રેણીમાં જે ગુણધર્મો હોય મહદ અંશે એનાથી વિરુદ્ધ રિએક્ટિવિટી સમઘટકીય સંયોજનોમાં જોવા મળે. આમાં નોર્મલ થી નિય તો પ્રાથમિક થી ચતુર્થક તરફ જતા ઉત્કલન બિંદુના મૂલ્યમાં ઘટાડો થાય છે. સમાન ધર્મી શ્રેણીમાં મિત્રો વધારો થતો તો સમઘટકીય સંયોજનોમાં ઘટાડો થાય છે. મેં તમને કીધું મહદ અંશે બે અલગ પ્રકારની રિએક્ટિવિટી જોવા મળે. આમાં તો કે ઉત્કલન બિંદુમાં વધારો, તો આમાં એનું વિરુદ્ધ ઉત્કલન બિંદુના મૂલ્યમાં ઘટાડો જોવા મળે છે. એના પછી સોલ્યુબિલિટીમાં જાય તો કે સોલ્યુબિલિટીમાં જાય સમાન ધર્મી શ્રેણીમાં તો કે કાર્બનની સંખ્યા વધે માટે અધ્રુવીય ભાગ વધે, જેના કારણે સોલ્યુબિલિટી ઘટે છે. ફરી પાછું મિત્રો કાર્બનની સંખ્યા વધતા આપેલા કમ્પાઉન્ડમાં અધ્રુવીય ભાગ નોન પોલર ફેડરમાં ઇન્ક્રીઝમેન્ટ જોવા મળે, જેના કારણે સોલ્યુબિલિટીમાં ઘટાડો જોવા મળે છે. અને સોલ્યુબિલિટી તો કે મહદ અંશે કાર્બનિક સંયોજનો છે એ અધ્રુવીય દ્રાવણમાં સોલ્યુબલ હોય અને ધ્રુવીય દ્રાવણમાં પાર્શિયલી સોલ્યુબલ હોય. થોડા એવા એ દ્રાવ્ય જોવા મળે. પણ આનાથી વિરુદ્ધ નોર્મલ થી નિયો તરફ પ્રાથમિક થી ચતુર્થ તરફ જતા દ્રાવ્યતામાં વધારો જોવા મળે છે. માટે દ્રાવ્યતામાં તો કે સમાન ધર્મી શ્રેણી એટલે કે ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીનમાં અધ્રુવીય ભાગ વધતાના કારણે દ્રાવ્યતા ઘટે. એની સાપેક્ષે સમઘટકીય શ્રેણીમાં નોર્મલ થી નિય તરફ જતા દ્રાવ્યતામાં વધારો થાય. આ બધું જોયું તો કે ઉત્કલન બિંદુ ગલન બિંદુમાં કાર્બનની સંખ્યા વધે તો સમાન ધર્મી શ્રેણીમાં ઉત્કલન બિંદુમાં વધારો થાય. સમઘટકીય સંયોજનોમાં નોર્મલ થી નિય પ્રાથમિક થી ચતુર્થક તરફ ઉત્કલન બિંદુના મૂલ્યમાં ઘટાડો જોવા મળે. દ્રાવ્યતામાં તો કે સમાન ધર્મી શ્રેણીમાં કાર્બનની સંખ્યા વધતા ઉપરથી નીચે તરફ આવતા દ્રાવ્યતા ઘટે. સમઘટકીય સંયોજનોમાં નોર્મલ થી
શૂન્ય તરફ જતા દ્રાવ્યતામાં વધારો જોવા મળે છે. કેમિકલ પ્રોપર્ટીઝ, રાસાયણિક ગુણધર્મો. આલ્કીન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો જોઈએ. એમાં મિત્રો લાક્ષણિક પ્રક્રિયા વિશે ચર્ચા કરીએ તો કે આલ્કીન સાથે ન્યુક્લિયોફાઇલ છે, આપ જાણો છો. આ ઘટક ઇલેક્ટ્રોફાઇલ છે. ઘટિત ઘટનામાં શું થશે મિત્રો? અહીંનો પાઈ બોન્ડ બ્રેક થશે, એટલે કાર્બનની વેલેન્સી સેટ કરવાની હોય. સમમિતીય છે, કોઈ પણ કોઈની સાથે જોડાઈ શકે, એમાં કઈ વાંધો નથી. એને અહીંયા સાથે જોડો, બીને અહીંયા જોડો, કોઈ વાંધો છે. હવે ખાસ અગત્યની વાત, દરેક પાઈ બોન્ડ ધરાવતો ઘટક પહેલા પ્લસ ને આકર્ષે. આથી તે હંમેશા કેવા હોય તો કે ઇલેક્ટ્રોન અનુરાગી જ હોય છે. માટે આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવાય. માટે આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. હવે એમાં પહેલી પ્રક્રિયા આપેલી છે હાઇડ્રોજીનેશન. પહેલી પ્રક્રિયા આપેલી છે હાઇડ્રોજીનેશન, એટલે આપેલા આલ્કીન કમ્પાઉન્ડમાં હાઇડ્રોજનનો ઉમેરો કરવો. તો મિત્રો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉમેરો કરવો, રેડોક્સમાં આપણે ભણી ગયા, તો આવી પ્રક્રિયાને કહેવાય શું તો કે રિડક્શન. તો આપેલા ઘટકમાં આપણે હાઇડ્રોજનનો ઉમેરો કરવાનો છે. મારી પાસે સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે નાનામાં નાનો આલ્કીન કમ્પાઉન્ડ લઈએ, એટલે કયો હશે તો કે ઇથેન. PTPDNI ત્રણમાંથી કોઈ પણ એક કેટાલિસ્ટની હાજરીમાં પ્રક્રિયા કરતા H2 શું થશે તો કે અહીં પાઈ બોન્ડ બ્રેક થશે. પાઈ બોન્ડ બ્રેક થશે, બે હાઇડ્રોજન પાઈ બોન્ડ બ્રેક થયો, બે હાઇડ્રોજન હતા, હવે બે હાઇડ્રોજન છે તો બેને ભાગે પડતા એક એક હાઇડ્રોજન નો એસ્ટાબ્લિશ થશે. તો મિત્રો મળશે શું આપણને? CH3 કાર્બનની સંખ્યા 2, સિંગલ બોન્ડ આલ્કેન. મળશે શું આપણને? ઇથેન. ઇથીન હતા, બે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજીનેશન પ્રક્રિયા થઈ, બાય પ્રોડક્ટ આપણને ઇથેન મળ્યા. એ જ રીતે અહીંયા જોઈએ, એ જ કેટાલિસ્ટ પ્રક્રિયકની હાજરીમાં પ્રક્રિયા કરતા ઘટિત ઘટનામાં શું થશે? ધારી લો કે હું એક બીકરમાં પ્રોપીન લો, કેટાલિસ્ટ ઉમેર્યું, ડાયહાઇડ્રોજન ઉમેર્યું. ડાયહાઇડ્રોજન ઉમેરવાના કારણે પાઈ બોન્ડ બ્રેક થશે. ઘટિત ઘટના શું જોવા મળશે? એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, અહીંયા જોડાયેલા ઘટક છે એટલે CH3 CH2 CH3. શું બનશે મિત્રો? CH3 CH2 CH3. કાર્બનની સંખ્યા 3, સિંગલ બોન્ડ. શું બનશે મિત્રો? પ્રોપેન. તો મેં એક પાત્રમાં પ્રોપેન લીધા હતા, હાઇડ્રોજનેશનની પ્રક્રિયાથી મને મળ્યા શું? પ્રોપેન. તો આ હાઇડ્રોજનેશનની પ્રક્રિયા થઈ જેમાં આલ્કીન કમ્પાઉન્ડનો પાઈ બોન્ડ બ્રેક થઈ અને આપણને અનુવર્તી આલ્કેન મળે છે. જોઈએ એના પછીની રિએક્શન આપેલી છે હેલોજિનેશન. જે મિત્રો હાઇડ્રોજન ઉમેર્યા આલ્કીન કમ્પાઉન્ડમાં, એમ આપેલા આલ્કીન કમ્પાઉન્ડમાં હેલોજનનો ઉમેરો કરવાનો છે. જોઈએ નાનામાં નાના આલ્કીન કમ્પાઉન્ડ થી શરૂ કરીએ. ધારી લો કે મેં ઇથીન લીધા, Br2 સાથે પ્રક્રિયા, પાઈ બોન્ડ બ્રેક થશે. આની પહેલા મિત્રો ઘણી વખત વાત કરી, ફરી પાછું રિપીટ કરું, એક બોન્ડ બ્રેક કરતા બે ઘટકનો ઉમેરો કરવો પડે. બે ઘટક, આપેલો ઘટક એ સમમિતીય છે, અહીંયા આપેલા ઘટક એ સમમિતીય. તો કે એક બીકરમાં હું ઇથીન લઉં, Br2 ની હાજરીમાં પ્રક્રિયા કરતા પાઈ બોન્ડ બ્રેક થશે. ઘટિત ઘટનામાં બેયના સ્થાને વેલેન્સી સેટ માટે બ્રોમિન જોડાઈ જશે. મિત્રો નામ શું થશે તો કે સિંગલ બોન્ડ આલ્કીન પહેલા અને બીજા સ્થાન ઉપર જોડાયેલા એટલે 1,2 ડાયબ્રોમો. કાર્બનની સંખ્યા 2, ઇથેન. શું નામ થશે? 1,2 ડાયબ્રોમો ઇથેન. સૂત્ર
CH2 CH2 Br Br. હવે એના પછીની પ્રક્રિયા જોઈએ તો કે પ્રોપેન Br2 ની હાજરીમાં પ્રક્રિયા કરતા પાઈ બોન્ડ બ્રેક થશે. Br અહીંયા જોડાશે, એક Br આ સ્થાન સાથે જોડાશે, માટે CH2 સિંગલ બોન્ડ CH3 Br Br બાય પ્રોડક્ટ આપણને શું મળશે તો કે 1 2 ડાયબ્રોમો કાર્બનની સંખ્યા 3 એટલે બનશે પ્રોપેન. લીધાતા તો કે પ્રોપીન બાય પ્રોડક્ટ મળ્યા 1 2 ડાયબ્રોમો પ્રોપેન. લીધાતા ઇથીન હેલોજિનેશન થી પ્રાપ્ત થયા 1 2 ડાયબ્રોમો ઇથીન. તો આ પ્રક્રિયા થઈ હેલોજિનેશન ની, જેમાં આલ્કીન કમ્પાઉન્ડમાં પાઈ બોન્ડ બ્રેક થઈ અને હેલોજન નું ઉમેરણ એમાં થાય. મિત્રો હાઇડ્રો હેલોજિનેશન જી નીટ માટે ખૂબ જ અગત્યનો ટોપિક. મિત્રો ફરી પાછું કહું છું, જી નીટ માટે ખૂબ જ અગત્યનો ટોપિક. છેલ્લા ઘણા બધા વર્ષોના તમે એમસીક્યુ જો જી નીટ માં પૂછાયેલા છે, એમાં આ ટોપિકને રિલેટેડ લોટ્સ ઓફ એમસીક્યુ તમને જોવા મળશે. જોઈએ આ ટોપિક હાઇડ્રો હેલોજિનેશન. આની પહેલા આપણે જોયું હાઇડ્રોનેશન, પછી બીજું જોયું હેલોજિનેશન. એટલે એકમાં હાઇડ્રોજન નો ઉમેરો કર્યો હતો, એકમાં હેલોજન નો ઉમેરો કર્યો હતો. હવે હાઇડ્રો હેલોજિનેશન એટલે કે હાઇડ્રોજન નો ઉમેરો કરવાનો છે આલ્કીન કમ્પાઉન્ડમાં, સાથે સાથે હેલોજન નો પણ ઉમેરો આલ્કીન કમ્પાઉન્ડમાં કરવાનો છે. જનરલ રિએક્શન મેં લખેલ છે. તો જનરલ રિએક્શન માં પાઈ બોન્ડ બ્રેક થાય, સમમિતીય છે, હાઇડ્રોજન અને હેલોજન, એટલે આપણને પ્રાપ્ત થશે આલ્કાઇલ હેલાઇડ. પાઈ બોન્ડ બ્રેક થાય, હાઇડ્રોજન અહીં જોડાય, હેલોજન જોડાય, આપણને આલ્કીન કમ્પાઉન્ડ માંથી તો કે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા આપણને આલ્કાઇલ હેલાઇડ ની પ્રાપ્તિ થશે. એનું એક ઉદાહરણ આપ્યું, જોઈએ મિત્રો. શું લીધું આપણે? નાનામાં નાનું આલ્કીન કમ્પાઉન્ડ ઇથિન. સમમિતીય છે, પાઈ બોન્ડ બ્રેક થશે, હાઇડ્રોજન અહીંયા જોડાશે, બ્રોમિન અહીંયા જોડાશે. શું જોવા મળશે? બાય પ્રોડક્ટ CH3 CH2 Br. શું જોવા મળશે મિત્રો? CH3 CH2 Br. IUPAC નામ તો એ તમારે ગુતી લેવાનું. શું થશે? 1 બ્રોમો ઇથિન, સોરી 1 બ્રોમો ઇથેન. એના પછી એક બીજું ઉદાહરણ જોઈએ. ધારી લ્યો કે આલ્કીન કમ્પાઉન્ડ તરીકે મેં 2 બ્યુટીન લીધા છે. ધારી લ્યો કે આલ્કીન કમ્પાઉન્ડ તરીકે મેં 2 બ્યુટીન લીધા છે. મિત્રો હવે જ્યારે એઝ અ નોર્મલ રિએક્શન આપણે કરતા હોય હાઇડ્રો હેલોજિનેશન, ત્યારે તો કે નાનો કમ્પાઉન્ડ છે, સમમિતીય છે, ત્યારે કોઈ ઇશ્યુ નથી. પણ જેમ કાર્બનની સંખ્યા વધશે એમ આપણી મૂંઝવણ વધશે કે હાઇડ્રોજનને જોડવા ક્યાં હેલોજનને જોડવા. ધારી લ્યો કે આના માટે હાઇડ્રો હેલોજિનેશન કરવાનું છે, સીધું ક્યાં વહી જવાનું? આલ્કીન કાર્બન પાસે. મિત્રો સીધું ક્યાં વહી જવાનું? આલ્કીન કાર્બન પાસે. એકને આલ્ફા નામ આપી દો, એકને બીટા નામ આપી દો. શું કરું છું મિત્રો? એકને આલ્ફા નામ આપી દો, એકને બીટા નામ આપી દો. પહેલી પ્રક્રિયા હું કરાવું આલ્ફા Br, એટલે કે Br હું ક્યાં જોડીશ? તો કે આલ્ફા સ્થાન સાથે. અને હાઇડ્રોજન ક્યાં જોડીશ? તો કે બીટા સ્થાન સાથે. તો મને પ્રોડક્ટ શું મળે જોઈએ? CH3 CH આલ્ફા સ્થાન સાથે મેં શું જોડ્યા છે મિત્રો? તો કે બ્રોમિન. આ સ્થાન સાથે બીટા સ્થાન સાથે શું જોડેલા છે? હાઇડ્રોજન, એટલે CH2 CH3. તો મને બાય પ્રોડક્ટ શું મળશે મિત્રો? 1 2 2
બ્રોમો બ્યુટેન. શું મળશે મિત્રો મને બાય પ્રોડક્ટ 2 બ્રોમો બ્યુટેન. ફરી પાછું જોઈએ શું લીધા હતા મેં 2 બ્યુટીન સમમિતીય છે HBr સાથે પ્રક્રિયા કરે H+ અને Br- સીધું ક્યાં વહી આવવાનું તો કે આલ્કીન કાર્બન પાસે. આ બે કાર્બન કેવા આવે છે આલ્કીન કાર્બન. ક્યાં વહી આવ્યા આપણે આલ્કીન કાર્બન પાસે. હવે આલ્કીન કાર્બન પાસે આવીએ ત્યારે શું ઘટના જોવા મળે તો કે એકને આલ્ફા ધારી લઈએ એકને કોણ ધારી લઈએ બીટા. હવે આલ્ફા સાથે અત્યારે આપણે Br જોડીએ તો બીટા સાથે કોણ જોડાશે હાઇડ્રોજન. મેં લખ્યું તો બાય પ્રોડક્ટ શું મળ્યા 2 બ્રોમો બ્યુટેન. હવે હું બીટા સાથે બ્રોમિન જોડું તો આલ્ફા સ્થાન સાથે શું જોડાશે હાઇડ્રોજન. જોઈએ બાય પ્રોડક્ટ શું મળશે લખીએ CH3 શું જોડવાનું છે હાઇડ્રોજન CH2 CH આ સ્થાને શું જોડવાનું છે બ્રોમિન Br CH3. ફરી પાછું તો કે 1 2 મળશે શું આપણને 2 બ્રોમો બ્યુટેન મળશે શું આપણને 2 બ્રોમો બ્યુટેન. સમમિતીય છે તો કે હાઇડ્રોએલોજીનેશન કરવું હોય તો પહેલા ક્યાં વહી આવવાનું આલ્કીન કમ્પાઉન્ડ એકને આલ્ફા ધારી લ્યો એકને બીટા ધારી લ્યો. પહેલા આલ્ફા સાથે Br જોડી દયો બીજી રિએક્શનમાં બીટા સાથે બ્રોમિન જોડી દયો. હવે હજી એક ઉદાહરણ જોઈએ મેં શું લીધા છે સાયક્લોહેક્ઝીન. હવે એની HBr સાથે પ્રક્રિયા કરવી હોય તો શું જોવાનું મિત્રો તો કે જોઈએ અહીં કાર્બન છે અહીં કાર્બન છે ડબલ બોન્ડ થી જોડાયેલા તો કે હા હાલો હું આને આલ્ફા ધારી લઉં આને બીટા ધારી લઉં આને હું આલ્ફા ધારી લઉં આને હું બીટા ધારી લઉં તો કે પહેલા શું પ્રક્રિયા કરશું આલ્ફા સાથે Br. પહેલા શું પ્રક્રિયા કરશું આલ્ફા સાથે Br. એટલે મિત્રો અંદરનો પાઈ બોન્ડ બ્રેક થશે તો કે હા અંદરનો પાઈ બોન્ડ બ્રેક થશે એટલે તો કે આપણે Br કોની હારે જોડવાના છે આલ્ફા સાથે. તો હાઇડ્રોજન કોની હારે જોડાશે તો કે બીટા સાથે. તો બાય પ્રોડક્ટ મળશે શું આપણને બ્રોમોસાયક્લોહેક્ઝેન. હાલો હવે ઘટિત ઘટનામાં પ્રક્રિયા ઉલટાવીએ તો કે બીટા સ્થાન સાથે શું જોડીએ છીએ આપણે બ્રોમિન. આલ્ફા સ્થાન સાથે શું જોડાશે હાઇડ્રોજન. ફરી પાછું મિત્રો કહું છું બીટા સ્થાન સાથે શું જોડીએ છીએ આપણે બ્રોમિન. આલ્ફા સ્થાન સાથે શું જોડીએ છીએ હાઇડ્રોજન. તો કે ઘટના થઈ જોવા મળે પાઈ બોન્ડ બ્રેક થશે આ સ્થાન ઉપર મને બ્રોમિન મળશે. સાયક્લોહેક્ઝીન હતા તો કે બે કાર્બન વચ્ચે પાઈ બોન્ડ હશે પાઈ બોન્ડ બ્રેક થશે એકને આલ્ફા નામ આપી દે એકને બીટા નામ આપી દે. પહેલી ઘટનામાં તો કે આલ્ફા સ્થાન સાથે બ્રોમિન જોડો તો સામેના બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાશે. બીજી ઘટનામાં બીટા સ્થાન સાથે બ્રોમિન જોડો તો ઉપર આલ્ફા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે. હવે ધારી લો કે હું એક ઘટક લઉં છું પ્રોપીન. HBr સાથે મારે પ્રક્રિયા કરવી છે એટલે મારે ક્યાં જતું રહેવું પડે તો કે આલ્કીન કાર્બન ઉપર. આલ્કીન કાર્બન ઉપર જતો રહ્યો ને આલ્ફા નામ આપું ને શું આપું છું બીટા પ્રોપીન. આલ્ફા સ્થાન સાથે શું જોડું છું બ્રોમિન. આલ્ફા સ્થાન સાથે શું જોડું છું હું બ્રોમિન. તો બીટા સ્થાન સાથે શું જોડાશે હાઇડ્રોજન. તો મને નિપજ શું મળશે CH3 CH2 CH2 Br. પણ મિત્રો આ કઈ રીતે ખબર પડશે કે ગોળ નિપજ છે કઈ રીતે ખબર પડશે કે ક્યાં હાઇડ્રોજન જોડવા ક્યાં બ્રોમિન જોડવા. હજી એક વિચારીએ બીટા સ્થાન સાથે હું બ્રોમિન જોડું છું આ બ્રોમિન બીટા સ્થાન સાથે હું જોડું તો હાઇડ્રોજન આલ્ફા સ્થાન સાથે મળશે. તો કે અહીંયા મને શું મળશે 1 બ્રોમો પ્રોપેન
અહીંયા શું મળશે મને 1 બ્રોમો પ્રોપેન અહીંયા શું મળશે મને તો કે 2 બ્રોમો પ્રોપેન શું કીધું તું મેં તો કે અહીંયા આલ્ફા સ્થાન સાથે Br જોડો અહીંયા બીટા સ્થાન સાથે Br જોડો મિત્રો આ પ્રક્રિયક તમને સમમિતીય દેખાય કે અસમમિતીય દેખાય મિત્રો સમમિતીય કોને કહેવાય આ પ્રક્રિયકને હું કેવો કહી શકું સમમિતીય કહી શકું અહીંયા જો આ પ્રક્રિયકને હું કેવો કહી શકું સમમિતીય કહી શકું એટલે આની પહેલા જે આપણે ઉદાહરણ લીધા હતા ઇથિન 2 બ્યુટીન સાયક્લોહેક્ઝેન ઈ કેવા હતા તો કે સમમિતીય આલ્કીન કમ્પાઉન્ડ હતા ફરી પાછું રિપીટ કરું મિત્રો આની પહેલા જે આપણે આ ઉદાહરણ લીધા ઈ બધાય કેવા હતા તો કે સમમિતીય આલ્કીન કમ્પાઉન્ડ હતા અને આ તો કે પ્રોપીન તો કે આ સમમિતીય નથી આ તો કેવા છે અસમમિતીય તો આપણે જોતા જ ખબર પડે અહીંયા તો બે હાઇડ્રોજન જોડાયેલા અહીંયા એક મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે માટે આ કેવા છે અસમમિતીય છે આમાં તો કે આપણે 2 બ્યુટીન લીધા હતા 2 બ્યુટીન માં શું હતું મિત્રો તો કે બે બાજુ હાઇડ્રોજન જોડાયેલા નીચે મિથાઇલ જોડાયેલા છે માટે અને આમાં તો કે બે બાજુ હાઇડ્રોજન આ બાજુ હાઇડ્રોજન અને મિથાઇલ માટે આ કેવા છે અસમમિતીય તો અસમમિતીયમાં કેને આપણે આલ્ફા કહેવો કેને આપણે બીટા કહેવો કે આ બ્રોમિન જોડવા શા માટે આ મુખ્ય નિપજ શા માટે આ ગૌણ નિપજ આવા ઘણા બધા પ્રશ્નો તમને થાય તો એ પ્રશ્નના જવાબ માટે આપણે હવે ભણવા જઈ રહ્યા છીએ માર્કોનિકોવનો પ્રોપીન લીધા તો આપણે પ્રોપીન માંથી બાય પ્રોડક્ટ HBr સાથે આપણે પ્રક્રિયા કરતા હતા કઈ મુની મળે અને કઈ ગૌની મળે બે વાત કરી એના માટે આપણે માર્કોનિકોવનો નિયમ ભણવો પડે તો જોઈએ માર્કોનિકોવનો નિયમ શું કહે તો કે અસમિત પ્રક્રમની પહેલા તો જો આપણને ચોખવટ આપી દીધી કેવી અસમિત પ્રક્રમની અસમિત આલ્કીન સાથેની ધારીએ કે આપણે શું લીધા હતા તો કે પ્રોપીન લીધા હતા તો આ કેવા થશે અસમિત થશે શા માટે મેં તમને વાત કરી હતી H જોડાયેલા અહીંયા CH3 જોડાયેલા આ બાજુ H અને આ બાજુ H માટે આ કેવા થાય અસમિત ઇથિન હોત તો બધી બાજુ હાઇડ્રોજન તો આ કેવા થાય સમમિતીય આ કેવા થાય અસમમિતીય અસમિત પ્રક્રમ શું લઈએ છીએ આપણે HBr મિત્રો Br2 નથી લેતા તો સમમિતીય થઈ જાય આપણે શું લઈએ છીએ HBr અસમિત પ્રક્રમની અસમિત આલ્કીન સાથેની યોગશીલ પ્રક્રિયા પાઇ બોન્ડ છે એટલે યોગશીલ પ્રક્રિયા દરમિયાન ઉમેરાતા પ્રક્રિયકનો ધન ભાગ HBr H કેવો હોય છે ધન ભાગ Br કેવો હોય છે ઋણ ભાગ ઉમેરાતા પ્રક્રિયકનો ધન ભાગ વધુ હાઇડ્રોજન ધરાવતા આલ્કીન કાર્બન સાથે જોડાય તે રીતે જે નિપજ મળે તેનું પ્રમાણ સવિશેષ હોય એટલે મિત્રો આપણી પાસે જે આલ્કીન કમ્પાઉન્ડ છે એમાં HBr સાથે જે પ્રક્રિયા કરીએ એમાં જે ધન ભાગ છે આલ્કીન કમ્પાઉન્ડમાં વધુ હાઇડ્રોજન ધરાવતા સંયોજન વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે ધન ભાગ જોડે અને ઈ નિપજ પ્રાપ્ત થાય એ કેવી હોય સવિશેષ એટલે એને આપણે મુની મુખ્ય નિપજ કહી શકીએ અને બીજી જે પ્રાપ્ત થાય એને ગૌની ગૌણ નિપજ કહી શકીએ છીએ જોઈએ હવે એમાં આગળ તો કે આપણી પાસે અસમિત કેટાલિસ્ટ છે HBr H ધન ભાગ અને Br ઋણ ભાગ હવે મિત્રો શું કીધું આપણને શું કીધું આપણને તો કે અસમિત પ્રક્રમની અસમિત આલ્કીન સાથે એટલે આપણે અહીંયા આલ્કીન કાર્બન ને જ જોવાના છે ફરી પાછું કહું આલ્કીન કાર્બન દ્વિબંધની બે બાજુના કાર્બનને આલ્કીન કાર્બન કહેવાય તો આ આલ્કીન કાર્બનની જ વાત કરવાની આલ્કીન કાર્બનમાં પ્રક્રિયક જ્યારે થાય પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકનો ધન ભાગ એટલે આ H+
પ્રક્રિયકનો ધન ભાગ કેની સાથે જોડાય તો કે આલ્કીન કાર્બનમાં જેમાં હાઇડ્રોજનનું પ્રમાણ વધુ હોય તો આ બેમાંથી હાઇડ્રોજનનું પ્રમાણ વધુ શેમાં મિત્રો તો કે આલ્ફામાં તો પેલા ક્યાં જોડાશે તો કે આલ્ફામાં જોડાશે તો ઘટિત ઘટનામાં જોવા શું મળશે તો કે જ્યારે આલ્ફામાં ધન ભાગ જોડાય મિત્રો આપણે મિકેનિઝમ જ જોઈએ છીએ ફોર્મેશન ઓફ C+ આયન કાર્બોનિયમ આયન બનાવીએ છીએ તો જ્યારે આલ્ફામાં ધન આયન જોડાય તો હાઇડ્રોજનની સંખ્યા 2 અહીંયા કેટલી થઈ જશે 3 અને પાઈ બોન્ડ બ્રેક થશે દ્વિતીયક પ્રકારનો કાર્બોનિયમ આયન બનશે શું બનશે દ્વિતીયક પ્રકારનો કાર્બોનિયમ આયન બનશે અને આ કાર્બોનિયમ આયન જે દ્વિતીયક પ્રકારનો છે ફરી પાછું મને અહીં લખું છું મિત્રો એના વિશે જ આગળ જાય છીએ ફરી પાછું તમને કહું શું કીધું આપણે અસમમિત આલ્કીન લીધા છે આ અસમમિત આલ્કીન સાથે અસમમિત કેટાલિસ્ટ HBr સાથે પ્રક્રિયા રિએક્ટર સાથે પ્રક્રિયા કરીએ છીએ પછી તો કે આમાં નક્કી શું કરવાનું તો કે આલ્કીન કાર્બન આ બે એમાં હાઇડ્રોજનની સંખ્યા વધુ તો કે આલ્ફા છે એમાં હાઇડ્રોજનની સંખ્યા વધુ ને આપણે શું જોયું ધન ભાગ એટલે દ્વિતીયક પ્રકારના કાર્બોનિયમ આયન મળ્યા હવે એના ઉપર એટેક ઓફ હેલાઇડ આયન કે જ્યાં ધન ભાગ છે ત્યાં કોનું જોડાણ થાય તમારી પાસે જે ઋણ ભાગ રહેલો છે બ્રોમિન નો આયન એનું જોડાણ થશે એટલે મળશે શું CH3 CH Br CH3 1 2 3 મળશે આપણને 2 બ્રોમોપ્રોપેન અને માર્કોનિકોવના નિયમ પ્રમાણે એકોર્ડિંગ ટુ માર્કોનિકોવ લો આ પ્રમાણ આ નિપજનું પ્રમાણ સવિશેષ હશે એકોર્ડિંગ ટુ માર્કોનિકોવ રૂલ્સ શું કીધું તો કે યોગશીલ પ્રક્રિયા દરમિયાન ઉમેરાતા પ્રક્રિયકનો ધન ભાગ વધુ હાઇડ્રોજન ધરાવતા આલ્કીન કાર્બન સાથે જોડાય અને એની જે આપણને નિપજ મળે છે એ નિપજ સવિશેષ હોય માટે એને મુનિ કહી શકાય મુખ્ય નિપજ કહી શકાય ફરી પાછું કહું છું તમને કોઈ MCQ માં આપેલો છે પ્રક્રિયક અસમમિત તો તમે કઈ રીતે નક્કી કરી શકો કે કઈ મુનિ હશે અને કઈ ગૌણી હશે તો ત્યારે એકોર્ડિંગ ટુ માર્કોનિકોવ રૂલ્સ શું કે માર્કોનિકોવ રૂલ્સ તો કે અસમિત પ્રક્રમની અસમિત આલ્કીન સાથે યોગશીલ પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકનો ધન ભાગ હંમેશાને માટે પહેલા તો કે આલ્કીન કાર્બનમાં જ્યાં વધુ હાઇડ્રોજન હોય આલ્કીન કાર્બનમાં જ્યાં વધુ હાઇડ્રોજન હોય એની સાથે જ જોડાય અને એના દ્વારા જે પ્રાપ્ત થતી નિપજ છે એ હંમેશા સવિશેષ પ્રમાણમાં હોય માટે એને મુખ્ય નિપજ કહેવામાં આવે છે હવે એનું બીજું ફાયદા બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન જોડીએ ક્યાં જોડીએ છીએ બીટા કાર્બન ઉપર CH2 ના CH2 CH ની જગ્યાએ CH2 ની હાઇડ્રોજન જોડ્યા CH3 અને ઉપર ધનભાર આવશે કાર્બોનિયમ આયન પ્રાથમિક બનશે હવે પ્રાથમિક કાર્બોનિયમ આયનની ઉપર હેલાઇડ નું એટેક કરીએ એટલે ક્યાં જોડાશે તો કે પેલા કાર્બન સાથે મિત્રો જે પેલો કાર્બન અહીંયા હોય એને ટર્મિનલ કાર્બન કહેવાય ફરી પાછો કહું છું પેલો કાર્બન હોય એને ટર્મિનલ કાર્બન કહેવાય વચ્ચેના કાર્બનને મિડલ કાર્બન કહેવાય તો કે ટર્મિનલ કાર્બન સાથે બ્રોમિન આયન જોડાશે આપણને મળશે શું 1 બ્રોમોપ્રોપેન એકોર્ડિંગ ટુ માર્કોનિકો રૂલ્સ આની નિપજ આનું પ્રમાણ નિપજમાં ઓછું હશે માટે શું મળશે ગૌણ નિપજ ફરી પાછું એકવાર રિપીટ કરી લઈએ એકોર્ડિંગ ટુ માર્કોનિકો રૂલ્સ તો કે માર્કોનિકો શું કહે છે તો કે અસમિત પ્રક્રમની અસમિત આલ્કીન સાથેની પ્રક્રિયા દરમિયાન ઉમેરાતા પ્રક્રિયકનો ધન ભાગ કોની સાથે જોડાય
તો કે પ્રક્રિયામાં આપેલા આલ્કીન કાર્બનમાં વધુ હાઇડ્રોજન જોડાતા ઘટક સાથે જોડાય અને એમાંથી પ્રાપ્ત થતી નિપજ હંમેશા સવિશેષ પ્રમાણમાં હોય, માટે એને મુનિ નામ આપવું. અને એ સિવાયની જે ફેડરમાં તમે લઈ જાવ છો એ ગૌની હોય, એનું પ્રમાણ ઓછું હોય, માટે એને ગૌણ નિપજ કહેવી. માટે તો કે પ્રોપીનમાંથી આપણને શું મળ્યા? તો કે કાર્બોનિયમ આયન દ્વિતીયક, એમાં આપણે તો કે હેલાઇડનો આયનનો એટેક કર્યો અને મળ્યા 2 બ્રોમોપ્રોપેન, જે આપણી મુખ્ય નિપજ થશે. અને એ સિવાય 1 બ્રોમોપ્રોપેન, જે આપણી ગૌણ નિપજ થશે. તો કે ઇનલેબ એક બીકરમાં હું પ્રોપીન લઈશ અને એમાં HBr ઉમેરીશ, તો મને એકોર્ડિંગ ટુ માર્કોવ-નિકો રૂલ્સ બે નિપજ મળશે. એ બે નિપજ કઈ હશે? 2 બ્રોમોપ્રોપેન 1 બ્રોમોપ્રોપેન. તો એમાં સવિશેષ પ્રમાણ એકોર્ડિંગ ટુ માર્કોવ-નિકો રૂલ્સ 2 બ્રોમોપ્રોપેન હશે અને ઓછું પ્રમાણ 1 બ્રોમોપ્રોપેન હશે. એટલે મુખ્ય નિપજ 2 બ્રોમોપ્રોપેન મળશે, ગૌણ નિપજ મને મળશે 1 બ્રોમોપ્રોપેન. માર્કોવ-નિકોના નિયમ પ્રમાણે મિત્રો બીજા ઉદાહરણ જોઈએ. ધારી લો કે આપણે 1 બ્યુટીન લીધા છે HBr સાથે, એટલે અસંમિત પ્રક્રિયકની અસંમિત આલ્કીન સાથે પ્રક્રિયા. ફરી પાછું કહું છું મિત્રો, અસંમિત પ્રક્રિયકની અસંમિત આલ્કીન સાથે પ્રક્રિયા. તો માર્કોવ-નિકો શું કહે? તો કે એનો ધન ભાગ એટલે કે H+ કોની હારે જોડાય? તો કે આલ્કીન કાર્બનના વધુ હાઇડ્રોજન ધરાવતા ભાગ સાથે. એટલે ધન ભાગ કોની હારે જોડાય? વધુ હાઇડ્રોજન ધરાવતા ભાગ સાથે. એટલે ઘટિત ઘટના શું જોવા મળે? તો કે અહીંયા થાય CH3 બોન્ડ બ્રેક થાય, CH અહીંયા શું જોડાય? Br CH2 CH3, માટે આપણને મળશે શું? તો કે 2 બ્રોમો બ્યુટેન મળશે. શું મિત્રો? 2 બ્રોમો બ્યુટેન, જે આપણી હશે મુખ્ય નિપજ. ફરી પાછું કહું છું મિત્રો, એકોર્ડિંગ ટુ માર્કોવ-નિકો રૂલ્સ, માર્કોવ-નિકોના નિયમ પ્રમાણે પેલા શું જોવાનું? આલ્કીન કાર્બન, પછી તો કે હાઇડ્રોજનની સંખ્યા ક્યાં વધુ? તો કે અહીંયા, ન્યા તો કે ધન ભાગ જોડવાનો, બાકી રહેલા બાજુના કાર્બન ઉપર ઋણ ભાગ જોડવાનો. એટલે મળ્યા 2 બ્રોમોબ્યુટેન, જે આપણી છે મુખ્ય નિપજ. હવે આનાથી ઉલટી પ્રક્રિયા, અહીંયા ધન ભાગ જોડીએ, બ્રોમિન જોડીએ, તો શું જોવા મળશે? તો કે બાય પ્રોડક્ટ શું મળશે? CH3 CH2 Br CH2 CH2 CH3, એટલે શું મળશે? 1 બ્રોમો બ્યુટેન. શું મળશે મિત્રો? 1 બ્રોમો બ્યુટેન, જે આપણી હશે ગૌણ નિપજ એકોર્ડિંગ ટુ માર્કોવ-નિકો રૂલ્સ. માર્કોવ-નિકોના નિયમ પ્રમાણે એક પાત્રમાં આપણે 1 બ્યુટીન લઈએ છીએ, એમાં HBr ઉમેરીએ છીએ, તો બે નિપજ પ્રાપ્ત થાય છે. એમાં જે નિપજ સવિશેષ છે એ છે 2 બ્રોમોબ્યુટેન, એનાથી ઓછી છે ગૌણ નિપજ ઓછું પ્રમાણે છે એ છે 1 બ્રોમોબ્યુટેન. હવે આ ઉદાહરણ પેન્ટીનમાં જોઈએ. માર્કોવ-નિકો નિયમના પ્રમાણે પેલા હળી દોડીને ક્યાં આવી જવાનું? આલ્કીન કાર્બન સાથે. તો કે શું કહે માર્કોવ-નિકો? તો કે જ્યાં હાઇડ્રોજનની સંખ્યા વધુ હોય ત્યાં તો કે ધન ભાગ જોડાય, હાઇડ્રોજન અહીંયા જોડાશે. શું મળશે આપણને નિપજ? તો કે જોઈએ CH3 CHBr CH2 CH2 CH3 1 2, શું મળશે આપણને? 2 બ્રોમો પેન્ટેન. શું મળશે મિત્રો? 2 બ્રોમો પેન્ટેન. માર્કોવ-નિકોના નિયમ પ્રમાણે જોયું આલ્કીન કાર્બન તો કે વધુ હાઇડ્રોજન ધરાવે ને ધન ભાગ જોડ્યો, નિપજમાં 2 બ્રોમો પેન્ટેન, જે આપણી હશે મુખ્ય નિપજ. હવે એથી જોઈએ તો કે અહીંયા તો કે ઋણ ભાગ જોડીએ, બ્રોમિન CH2 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 CH3 મળશે 1 બ્રોમો પેન્ટેન. શું મળશે મિત્રો? 1 બ્રોમો પેન્ટેન, જે આપણી છે ગૌણ નિપજ, જે આપણી છે ગૌણ નિપજ. તો કે બે નિપજ પ્રાપ્ત થઈ,
એક બીકરમાં આપણે પેન્ટીન લીધા, એમાં HBr ઉમેર્યા, તો કે ઘટતા બાદ આપણને બે નિપજ પ્રાપ્ત થઈ. એક નિપજ તો કે 2 બ્રોમો પેન્ટેન, બીજી 1 બ્રોમો પેન્ટેન. તો કે એકોર્ડિંગ ટુ માર્કો-નિકો રૂલ્સ કઈ નિપજ મુની હશે? 2 બ્રોમો પેન્ટેન. કઈ નિપજ ગૌની હશે? 1 બ્રોમો પેન્ટેન. જોઈએ હવે મેં લીધા સાયક્લોહેક્ઝીન, એકોર્ડિંગ ટુ માર્કો-નિકો રૂલ્સ. તો કે શું છે? સમમિતીય છે. આલ્ફા બીટા, તો કે સાયક્લોહેક્ઝીન છે એ તો સમમિતીય છે, તો કે એમાં માર્કો-નિકોના નિયમની કઈ જરૂર છે નહીં. એ તો આપણે હાઇડ્રોએલોજીનેશન થશે. હાઇડ્રોએલોજીનેશનમાં ઘટના શું જોવા મળે? તો કે આલ્ફા સાથે પ્રક્રિયા કરું તો Br મળશે, આ સ્થાન સાથે Br મળશે. સમમિતીયમાં માર્કો-નિકોનો નિયમ લાગુ પડે નહીં. એમાં તો સીધું મિત્રો હાઇડ્રોએલોજીનેશન થાય. ધારી લ્યો કે હું 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન લઉં છું. ધારી લ્યો કે હું 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન લઉં છું, તો આપણને એકોર્ડિંગ ટુ માર્કો-નિકો રૂલ્સ, માર્કો-નિકોના નિયમ પ્રમાણે નિપજ શું મળે? એ મિત્રો તમને હોમવર્કમાં આના વિશે તમારે વિચારવાનું છે કે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન એ અસમિતીય આલ્કીન છે, તો આપણને માર્કો-નિકોના નિયમ પ્રમાણે શું મળે? માર્કો-નિકોનો નિયમ યાદ રાખવાનો કે અસમિત પ્રક્રિયકની અસમિત આલ્કીન સાથે યોગશીલ પ્રક્રિયા થાય ત્યારે અસમિત પ્રક્રિયકનો ધન ભાગ આલ્કીન કાર્બનના વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે ધન ભાગ જોડાય અને એમાંથી જે પ્રાપ્ત થતી નિપજનું પ્રમાણ હંમેશા સવિશેષ હોય. માટે એને મુખ્ય નિપજ કહેવી, એ સિવાયની ગૌણ નિપજ કહેવી. પણ કન્ડિશન યાદ રાખવાની, અસમિત પ્રક્રિયક, અસમિત આલ્કીન. સમિત હોય તો નહીં. ફરી પાછું કહું છું, અસમિત પ્રક્રિયક અને અસમિત આલ્કીન, ત્યારે જ આ ઘટના જોવા મળે. આજના લેક્ચરમાં આપણે આલ્કીન કમ્પાઉન્ડના ભૌતિક ગુણધર્મો જોયા અને આલ્કીન કમ્પાઉન્ડના રાસાયણિક ગુણધર્મોમાં હાઇડ્રોજનેશન એટલે કે રિડક્શન, હેલોજનેશન અને હાઇડ્રોએલોજનેશન, અને એમાં પણ હાઇડ્રોએલોજનેશન તો જોયું જ, સાથે સાથે એમાં માર્કો-નિકોનો નિયમ જોયો. હજી આપણે હાઇડ્રોહેલોજનેશન વિશે આગળ ઘણું બધું ભણવાનું છે. પણ મિત્રો આજનો લેક્ચર જીનીટ માટે ખૂબ જ અગત્યનો છે. આમાંથી ઘણા બધા વિવિધ પ્રકારના MCQs પૂછાઈ શકે છે. તો વારંવાર આ વિડિયો જોવો જેથી કરીને તમને સરળતાથી સમજાઈ જાય. વિશેષ આજના લેક્ચર દરમિયાન કઈ ન સમજાય તો અમારા મોબાઈલ નંબર ઉપર તમે ફોન યા મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો અને આજના લેક્ચરની PDF તમે મેળવી શકો છો. તો બસ આજે વિશેષ કઈ ન કહેતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.